हम्म, मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ 24 ધાતુઓ છે। મહાગા તથા કિભિરી રૂપરૂપૃ શ્રુકૃ હુહૃ ભસ્તાન જનધિસ નિજ વિજ વિસતુર। શરૂઆતના 6 અકારાંત મહાગા તથા 3 ઇકારાંત કિભિરી, એમાં અસંયોગ અને સંયોગ પૂર્વ અનેકાચ આવે છે। એ પછી હુ આવ્યો એટલે કે ઉકારાંત આવ્યો, અને પછી ઋકારાંત આપણે જોઈ રહ્યા છે। ઋકારાંતમાં ડુભૃય પહેલો ધાતુ આપણે લીધો છે। આગળ બાકી રાખ્યો તો જેને ડુભૃયમાં, કારણ કે ભ્રુયામિત જે છે એમાં આકારાંત હતા 2 અને એક ઋકારાંત હતો, એટલે હવે એનો વારો આવ્યો। ડુભૃયમાં 2 લકાર આપણે પૂરા કર્યા, એક વર્તમાન લટ અને અનધ્યત અને લંગ માત્ર પરસ્મય પદ ધાતુ ઉભયપદી છે, એટલે પછી આત્માને પદ જોઈશું। ત્રીજા લકાર તરફ આવીએ, લોટ લકાર। પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। જગદીશ। हाँ सर। सौ प्रथम औपदेशिक अवस्था प्रत्यय જોઈ લઈએ। પરસ્મય પદના તો તિપ્ત અને મિપ્ત। લોટ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન। મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે તિપ। તિપમાં પ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું, તસ્ય લોપ દશનમ લોપ, અને એરોહુ સૂત્રથી તું કરીશું। અને વિકલ્પ વાળો પ્રત્યય છે સુહ્યો સાત્વિક અન્ય દ્રષ્ટાંતથી સાત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। ત્રણેયમાં ક્રમશઃ તસ થસ્મિપામ તાંતમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામનો આદેશ કરીશું, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમનો આદેશ કરીશું, અને મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને તનો આદેશ કરીશું। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં અદ અભ્યસ્તાથી અત કરીશું, અને જેમાં રહે ઈ સમા ઉમેરતા અતિ થશે, અને એરુહુ સૂત્રથી અતુ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ટીપ। ટીપમાં પ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું, તસ્ય લોપ અદશનમ લોપ, અને તેર્ય પિક્ચરથી ही આદેશ કરીશું। ત્યારબાદ અને તેમાં પણ વિકલ્પ વાળો પ્રત્યય સૂર્ય સાતંગ આશિષ અન્ય તરફ શ્યામ થી 7 પ્રત્યય લગાવીશું। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે મિપ। મિપમાં પ હલન છે તો હલનત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું, અને મેરની સૂત્રથી મીના સ્થાને ની કરીશું, અને આડુત્તમસ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું। તેમાં ટ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે, અને આ અને ની મળતા આની પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે। બંનેમાં નિત્યમ ગીતાથી તેનો લોપ કરી દઈશું, એટલે વ અને મ, અને બંનેમાં આડુત્તમસ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું, અને તેમાં ટ હલન તો અધિક હલન ત્યાં સૂત્ર તેનું વિસ્તરણ કરીશું, અને તે જ પ્રકારનો આગમ છે એટલે આદિમાં બેસશે। તો ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આમ પ્રત્યય સાથે જોઈએ લંગ લકાર લોટ લકાર માં તો તું તાત તામ અતુ હિ તમ ત આની આવ આમ પ્રત્યયો બનશે। ઈ તા તમ ત। હા।
લોટ આત્માને પદ નહીં પણ પરસ્મય પદ. તું તાત તામ હતું. હિતાત તમ ત આની આવ આની આવ આમ. અહીંયા ની છે એમાં પાછું આપણે સંધિ પ્રમાણે વર્ણ બદલાશે, આવશે ત્યાં આપણે કરી લઈશું. તો આવી જઈએ સીધા. કર્માભાઈ દર્શન દુર્લભ હતા. હા સાહેબ, બે દિવસ સાહેબ ગાંધીનગર ના આટા હતા એટલે મેળ ન પડ્યો. બરાબર. તો થાતું છે ડુ ભ્રુ અનુદાત છે. ડુ ભ્રુ ય ય હલંત છે. જ્યોત્સના. હા સર. ભ્રુય ધાતુ છે, એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ તુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ભ્રુ કર્તરી શપ જુત્યાદિભ્ય શ્લુતિ સપ્નો લોપ. શ્લવથી દિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત થી અત અને ઉરણ રપર થી અર એટલે ભર ભ્રુ. હલાદી શેષ થી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે ભ્રુ. અને અભ્યાસી ચર્ચ થી બભ્રુ. અને ભ્રુયામિત સૂત્ર થી અભ્યાસમાં રસ્વ ઈ એટલે બિભ્રુ. પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ટી. એરુ સૂત્ર થી ઈનો ઉ એટલે તું. અને બીજું વિકલ્પ તુયો તાતંગ આસીસી અન્ય તરસ્યામ સૂત્રથી તાત. તું એ હલાદીપિત હોવાથી સાર્વધાતુ કાર્ય ધાતુ કયો થી ગુણ થશે એટલે રૂ નો અર એટલે હલન થઈ જશે ભ પીપ. અને ભ માં અ જોડી દેવાનું એટલે બીપર તું. અને વિકલ્પ તાતે હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિશ્ચિત થશે એટલે વિપૃતાત. જલામ જશો અંતેથી તનો દ થશે એટલે વિપૃતાત. અને વા અવસાનેથી ફરીથી ત થશે એટલે વિપૃતાત. સહ વિપરતું વિકલ્પે વિપૃતાત અને વિપૃતાદ તે ધારણ કરો. બરાબર છે. તે ધારણ કરો. લોટ ચ બરાબર છે. ઓકે, આવી જઈએ દ્વિવચન. થાતું છે ડુ ભ્રુ અનુદાત છે ય. નંદની. હા સર. ડુમાં આદિની ટુડવથી ડુની જ સંજ્ઞા કરીશું અને યંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભર ભ્રુ કરીશું અને હલાદી શેષથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ભ્રુ. અભ્યાસી ચર્ચ સૂત્રથી ભનો બ કરીશું માટે બભ્રુ. અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે તસ.
તસ્મા લોટો લંગવત તસ્તસ્ત મેપામ તાંતન તામ સૂત્રથી તસના જગ્યાએ તામ કરીશું. તામ એ હલાદી અપેજ છે માટે ગીતવત હોવાને કારણે કોઈ સૂત્ર લાગતું નથી માટે બિભૃતામ તૌ બિભૃતામ તે બંને ધારણ કરો. એ ગંતાંગ છે પણ કેમિતિच्या सूत्राથી ગુણનો નિષેધ નિષેધ અપિત હોવાના કારણે. બરાબર છે. એ ધારણ કરો. તે બે ધારણ કરો. નંદની અવાજ તારે સરસ છે એટલે આખા ક્લાસમાં વાંધો નહીં આવે, મોટા ક્લાસમાં નહીં. હા સર. બહુવચનમાં આવી જઈએ. પ્રથમ પુરુષ ધાતુ છે ડુ ભ્રુ ય. હેતલ. હા સર. ભ્રુયની અંદર દુની આડી રીત દોરથી કરણ કરશું અને યની હલંતન સૂત્રથી કરણ કરશું. રહેશે ભ્રુ. જો તે દિવ્ય સ્તુથી શબ્દનો લોપ વિકરણ આવશે શબ્દ. જો તે દિવ્ય સ્તુથી શબ્દનો લોપ કરશું. સ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભ્રુ ભ્રુ. એ પછી ઉરત અને ઉરણ રપર હતી રૂની જગ્યાએ અર કરશું એટલે ભરભ્રુ. હરાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે ભ્રુ. એ પછી અભ્યાસ ચર્ચથી બભ્રુ થશે અને ભૂયામિતથી બિભ્રુ થશે. પ્રત્યય છે આપણો જી. તદ અભ્યાસ તાતથી જના સ્થાને અત અને જીની અંદર ઈ રહેલો તની અંદર આપેલી અતિ અને ઈ છે તો એ રૂ સૂત્રથી તું કરીશું એટલે અતુ બનશે. શું કરશું હવે? આઝાદી અપિત છે તો ઈકો અણચી. હા ઈ કોઈ અંશી સંધિનું સૂત્ર આવશે. ઈ કોઈ અંશી થી ઋણના સ્થાને અર કરશું આપણે. બી ભ હલન અને અર. રૂની જગ્યાએ રૂની જગ્યાએ અર કરશું અર કરીશું અને પાછળ હતું હતું. તો થઈ જશે ખાલી ર નહીં આવે. ર ર હલન. ખાલી ર. હા ઈ કોઈ ઈકનો ઈ ઉ હા બરાબર બરાબર સાહેબ. રૂનો ર કરે આપણે. યસ. ઈનો ય ઉનો ઈનો ય અને ઉનો વ રૂનો ર વ ર અને લ. લ. ઈ કોઈ અણચી. ઈ કોઈ અંશી. બી બી ભરતું. બી પાછળ હતો છે એટલે ભય અડધો અહીંયા પાછળ રહે છે અને પાછળ છે અહીંયા ભરાઈ જશે. ભ નીચે આવી જશે. બિભ્રતું. તે બિભ્રતું. તે બિભ્રતું. બરાબર. તમે બધા ધારણ કરો. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ડુ ભ્રુ ય. કર્માભાઈ. જી સાહેબ. હલંતેમ સૂત્રથી યનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ ને કર્તરી સપ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભ્રુનો ર એટલે ભરભ્રુ. લાદી શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ એટલે બભ્રુ. ભ્યામિત સૂત્રથી હસ્વઈનો પૂર્વ અભ્યાસમાં હસ્વ એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને શેહ્ય પિચ્ચ સૂત્રથી શીનો હી ને સ્તુહ્યોસ્તાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ એ સૂત્રથી વિકલ્પે તાત. બંને હલાદી
અપિત હોવાને કારણે કિમ ઇતિ છે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા બિબ્રુહી અને બિબ્રુતાત. ત્વમ બિબ્રુતાત ને વિકલ્પે જલામ જશો અંતેથી તનો દ અને વા અવસાનેથી પછી દનો ત એટલે તું ધારણ કર. ઉરત સૂત્રથી અ આવે છે પણ એ ઉરણ રબર સાથે આવે એટલે ભર થઈ જશે. ઓકે સાહેબ. નો અર્થ થઈ જશે. બે સાથે કામ કરી રહ્યા છે. હતિ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ડુ ભ્રુ અનુદાત્ત. હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ભ્રુભ્રુ. પછી ઉરત સૂત્રથી અ અને ઉરણ રપરથી અર એવું થાય ને. ર સાથે આવે છે. ઉરણ રફર સૂત્રથી ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી ભભ્રુ. ભ્રુયામિત અભ્યાસે ચાર સૂત્રથી બભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ. પછી પ્રત્યય થસ. થસ. થસમાં નવિભક્ત નહીં. તસ થસ તમે પામ તામ તમ તામથી તમ થશે. પછી અપિત હોવાના કારણે કિમિતી ચ સૂત્રથી ગુણ નહીં થાય એટલે જોડી દેવાનું વિભૃતમ. યુવામ વિભૃતમ. તમે બે ધારણ કરો. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે ડુ ભ્રુ ય. રવિન્દ્ર. હા, યાની હલંત્યમ સૂત્રથી કામ થશે. આદિરી ટુડાવાથી ડુની કામ થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિ ભ્યાસ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ થશે. ઉરત અને ઉરણ રપરથી ભરભ્રુ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. અભ્યાસે ચારથી બભ્રુ. ભ્રુયામિતથી બિભ્રુ થશે. પ્રત્યય છે થ. તસ થસ મીમાંગ તાંગ તામાંથી ત થશે. જોડી દેતા બિભૃત. યુયમ બિભૃત. તમે બધા ધારણ કરો. તમે બધા ધારણ કરો. ઉત્તમ પુરુષ એક વચન. પલક. ધાતુ છે ડુ ભ્રુ અનુદાત્ત ય. છે પલક. છે. હા સર. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિની ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે એટલે ભ્રુ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. જ્યોત્યાદિ ભ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ. ઉરત સૂત્રથી અત થશે અને ઉરણ રપર સૂત્રથી અર થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે બભ્રુ. અભ્યાસેચર સૂત્રથી બભ્રુ અને ભ્રુયામ એ સૂત્રથી બિભ્રુ. મૂળ પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડું તમસ્યા સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની. હવે સારો ધાતુ કાઢ ધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે રૂનો અર્થ થશે. બીભરાની. સર બીભરાની બનશે કઈ સૂત્ર? અટકોપાંગ નો વ્યવાય આપી સૂત્રથી નનોણ
એટલે બિભરાણી. અહમ બિભરાણી. હું ધારણ કરું. અહમ બિભરાણી. ની પાછળ અઠ, રેફની પાછળ અઠ. દ્વિવચન ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત્ત ય ભ્રુય. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિની ટુડવ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભ્રુ ભ્રુ થશે. અને ઉરત સૂત્રથી અર્થ અને પુરનરફરથી અર્થ થતા ભરભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ભ્રુ થશે. પછી અભ્યાસે ચર સૂત્રથી બભ્રુ થશે. ને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થતા બિભ્રુ થશે. પ્રત્યય સે વસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. આડુતમસ્તે પિચુત્રી સૂત્રથી આઠનો આગમ થશે એટલે ટની હલંત્યમ સૂત્રથી કરણ થશે એટલે આવ થશે. સાર્વધાતુક અર્ધધાતુકયો સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ગુણ અર્થ થતા બિભર આવ જોડી દેતા બિભરાવ. આવામ બિભરાવ. અમે બે ધારણ કરીએ. શું થશે ફરી? આવામ ઉચ્ચારણ સુધારવાનું છે. આવામ બિભરાવ. ફરી આવામ બિભરાવ. હવે બરાબર. ખવાઈ જતો હતો. ખાવાનું તો બાકી છે પણ એનાથી ડરાવાય નહીં. ઓકે. અંતિમ કોને આપીશું સમાપન? ધાતુ છે ડુ ભ્રુ દાંત અને ય. અંતિમ નવામાં બાકીમાં બોલે એના બોર વેચાય. હા સર. જગદીશ. હા, અહીંયાની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું અને ડોનું આદિની થોડા સૂત્રથી ઈત્કરણ થશે તશે લોપા દર્શન લોપા એટલે બ્રુ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યે આવીશું અને જુહોથી આદિભ્ય સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે બ્રુ બ્રુ. અને ઉરતથી અર અને ઉડાન રપરથી ઉરતથી અ અને ઉડાન રપરથી ભર અર થતા ભર બ્રુ. અને હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલની બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે બબ્રુ. અભ્યાસે ચલથી જત્વ કરીશું એટલે બબ્રુ. અને બ્રોયાન્વિતથી પૂર્વ અભ્યાસમાં સ્વીકાર કરીશું એટલે બિબ્રુ. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મત. મસ્મા નિત્યમ ગીતથી સનો લોપ કરીશું એટલે મ. અને લોટ લકાર છે તો આડું સમસ્યા પિક્ચર સૂત્રથી આઠનો આગમ કરીશું અને હલન હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું અને આ 30 પ્રકારનો આગમ છે એટલે તેને આદિમાં બેસાડીશું. તો આ મ અહીંયા સાર્વધાતુકમ અપી શું થશે? હા, આડું સમસ્યાથી પિક્ચર કરી નાખ્યું ને બરાબર. તો સાર્વધાતુ કા ધાતુ કો ઈગાંત ભવતી ઈગાંત ગુણા અરે સાર્વધાતુ આ ધાતુ કહે સૂત્ર ઈગાંત સંઘર્ષ ગુણ ભવતી. તો અર કરીશું અને અંગ અને પ્રત્યય જોડીશું. બિભરામ વયમ બિભરામ. અમે બધા ધારણ કરીએ
થોડું ઉપર નીચે થઈ ગયું આ તરફ. ઓકે. થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત યા દ યા ફરી પાછો ત તૌ બિભૃતામ તે બિભ્રતુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત ફરી પાછો દ અને ત. યુવામ બિભૃતમ યુયમ બિભૃત. ઉત્તમ પુરુષ એક વચન અહમ બિભરાણી આવમ બિભરાવ વયમ બિભરામ. જગદીશ. પ્રથમ પુરુષ એક વચન સહ બિભર્તુ તૌ બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. મધ્યમ પુરુષ ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત અને જસ્પ કરીશું બિભૃતાત. યુવામ બિભૃતમ યુયમ બિભૃત. ઉત્તમ પુરુષમાં અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. સુરેશ. સહ બિભર્તુ તૌ વિકલ્પે બિભૃતાન તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વામ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. જ્યોત્સના. હા સર. સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. કર્માભાઈ. શઃ બિભર્તુ બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ બિભૃતા યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. નંદની. કેમેરો આડો. બરાબર. હા સર. સહ બિભતુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ અને વયમ બિભરામ. પલક. સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. હા. સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. ના કઈ બાજુ છે? હા. સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ તે બિભ્રતુ. ત્વમ બિભ્રુહિ વિકલ્પે બિભૃતાત યુવામ બિભૃતમ યુયમ બિભૃત. અહમ બિભરાણી આવામ બિભરાવ વયમ બિભરામ. છે બાજુમાં? નહીં સર. ગાયબ. હેતલ. હા સર. સહ બિભર્તુ વિકલ્પે બિભૃતાત તૌ બિભૃતામ
તે બિભ્રતુ ત્વમ બિભ્રૂહિ વિકલ્પે બિભ્રુતાत् યુવામ બિભ્રુતમ યુયમ બિભ્રુત અહમ બિભ્રાણિ આવામ બિભ્રાવ વયમ બિભ્રામ હતી સહ બિભ્રતુ વિકલ્પે બિભ્રુતાत् હા શું બિભ્રતુ વિભ્રતું કે બિભરતું બિભર્તુ સ બિભર્તુ વિકલ્પે બિભ્રુતાत् તૌ બિભ્રુતામ તે બિભ્રતુ ત્વમ બિભ્રૂહિ વિકલ્પે બિભ્રુતાत् યુવામ બિભ્રુતામ અરે તમ યુયમ બિભ્રુત અહમ બિભ્રાણિ આવામ બિભ્રાવ વયમ બિભ્રામ રવિન્દ્ર हाँ सह बिभर्तो विकल्पे बिभ्रुतात् तौ बिभ्रुताम ते बिभ्रतु त्वं बिभ्रूहि विकल्पे बिभ्रुतात् युवाम बिभ्रुतम यूयम बिभ्रुत अहम बिभ्राणि आवाम बिभ्राव वयम बिभ्राम વિભૂતિ કેમેરો આડો મોબાઈલ આડો સહ બિભર્તુ વિકલ્પે બિભ્રુતાत् તૌ બિભ્રુતામ તે બિભ્રતુ ત્વમ બિભ્રૂહિ વિકલ્પે બિભ્રુતાत् યુવામ બિભ્રુતમ યુયમ બિભ્રુત અહમ બિભ્રાણિ આવામ બિભ્રાવ વયમ બિભ્રામ ભરતભાઈ જાગો છો हाँ सर હા सह बिभर्तु विकल्पे बिभ्रुतात् तौ बिभ्रुताम ते बिभ्रतु त्वं बिभ्रूहि विकल्पे बिभ्रुतात् युवाम बिभ्रुतम यूयम बिभ्रुत अहम बिभ्राणि आवाम बिभ्राव वयम बिभ्राम બરાબર છે કોઈ મૌનધારી સિવાય નહીં ને ના તો આવી જઈએ સીધા અંતિમ લકાર પરસ્મય પદીનો કારણ કે ધાતુ ઉભયપદી છે એટલે સર આપણે અટનું વાંગ વેવાય આપી છે ને એક વાર સૂત્ર બતાવો ને થોડું આઠ ચાર બે છે સૂત્ર નંબર अट्कुप्वाङ्नुं व्यवायेऽपि अट्कुप्वाङ्नुं व्यवायेऽपि બોલો જગદીશ જગદીશ હા સર થોડું સમજાવો એમ અને અહીંયા વ્યવાય અને અપી ભવતી એ થોડું શું કહેવા માંગે અને આગળ પણ થોડું સમજાવો એમ બરાબર મને એમ કે બતાવો એટલે હા બરાબર પેલા આગલું સૂત્ર જે છે એક આગલું એટલે આ બે છે 8 4 2 અને આગલું ને અનુવૃત્તિ છે રસાભ્યામ બરાબર છે તો ત્યાંથી અર્થ તો આખો નીકળશે એ પણ તમને બતાવી દઉં प्रशाभ्यान्नोणः समानपदे प्रशाभ्यान्नोणः समानपदे ઓકે રસાભ્યામ બે છે રેફ અને મૂર્ધન્ય સકાર પંચમી દ્વિવચન નહ ષષ્ઠી એક વચન કોનું નકારનું ષષ્ઠી જ્યાં આવે ત્યાં ષષ્ઠી સ્થાને યોગા જેનો યોગ થાય એની પ્રથમા બરાબર તો નની જગ્યાએ કોણ આવશે તો કે અણહ
અણકારનો પ્રથમા વિભક્તિ એક વચન. પેલામાં નકાર જે છે એનો ષષ્ઠી છે, બે સરખા દેખાશે જોવા જઈશું તો. બરાબર છે. સમાન પદે, એક સાથે એક પછી એક, સમાન પદે સપ્તમી એક વચન. શું કહે છે કે રેફ અને મૂર્ધન્ય સકાર પછી જો નકાર આવે તો સંધિમાં નાનો અણ થઈ જાય છે. આવું આ સૂત્ર કહી રહ્યું છે. શું? રસાવ્યામ રેફ પછી યા, મૂર્ધન્ય સકાર પછી કોણ આવે? ન આવે. ન આવે, નકાર આવે તો અણકાર થઈ જશે. આવું આ સૂત્ર કહે છે. 8-2-1 ત્રિપાદીનું છે. ત્રિપાદીનું છે. સંહિતાયા સંધિ છે. ઓકે. 8-2-108 થી સંધિ શરૂ થાય છે. આ તો છે ચોથા પાદમાં છે. સમાન પદે રેફાત સકારાત વા પરસ્ય. સમાન પદે રેફાત વા સકારાત પરસ્ય નકારસ્ય સંહિતાયામ અણત્વમ ભવતિ. આટલું તો ક્લિયર? બરાબર છે. આગળ પછી આગળ જઈએ હવે, એટલે કે બીજું સૂત્ર એ રસાભ્યામને લઈને ચાલવાનું છે. રસાભ્યામને લઈને ચાલવાનું છે. એ સિવાય અપી, પણ, અપી અવ્યય, પણ સપ્તમી વિભક્તિ એક વચન. સપ્તમી હોય તો શું કરવું? પરમાં હોય સપ્તમી. પરમાં હોય. કોની પરમાં? આગળ કાર્ય કરે. કોની પરમાં હોય તો અનુવૃત્તિ આપણી પાસે રસાભ્યામ. રસાભ્યામ. રેફ અને મૂર્ધન્ય સકાર. પછી આગળ શું હતું? નનો અણ થઈ જાય. હા. રસાભ્યામ નો અણઃ સમાન પદે. બરાબર છે. અપી પણ આગળ કે છે અટ કુપામ નુમ વ્યવાય અપી. અઠ પ્રત્યાહાર. અઠ પ્રત્યાહાર હયવરટ સુધી આવવાનું છે. અથી માંડીને હય ઉણથી. ઓકે. એટલે અહીંયા એક હકાર બે વાર જે છે લેવાની જરૂર હયવરટમાં અને છેલ્લે. તો અટમાં હની જરૂર હતી. લેખ જોઈતો હોય તો હું તમને પીડીએફ મોકલાઈ દઈશ આ ગ્રુપમાં. 3 પાનાનો છે. એ જો કે તમે પહેલી વાર જોશો તો નહીં ખબર પડે. એ દ્રષ્ટાંત સાથે, ઉદાહરણ સાથે હકારનું પ્રયોજન શું છે એ જગ્યાએ લેવાનું. એવું જ અણનું એ જ સંગત છે. બેનું રિસર્ચ પેપર બની જાય. શું બની જાય? પણ આ હનું તો બની ગયેલું છે. બરાબર, મારા હાથમાં છે ઓલરેડી. ઓકે. તો અહીંયા એક કારણ છે કે અટમાં હની જરૂર હતી. અટમાં હની જરૂર હતી. કેટલા વર્ણો આવે અટમાં? 9 અચ અને હયવરટ 4, 13 થયા. 5 અને લેવાના. હા. પછી કુ એટલે ક વર્ગ એટલે 5. અંગ. પછી જતા રહ્યા કંઠ, પછી ઓષ્ઠમાં જતા રહ્યા પુ પ વર્ગ એ પણ 5. અટમાં કેટલા? 13 હતા. અને આ 10. પછી આ અંગ એ ઉપસર્ગ છે. આ અંગ એ ઉપસર્ગ છે. નુમ નો અર્થ કરીશું અહીંયા અનુસ્વાર, આગમ નહીં કરીએ. નુમ નો અર્થ શું અહીંયા કરીશું? અનુસ્વાર કરીશું, આગમ નહીં કરીએ. કારણ કે નુમાગમ ઈદી તો નુમ ધાતો હો. બરાબર છે. વ્યવાયે વ્યવધાન. વ્યવધાનની વાત કરીએ તો અહીંયા જે આપણી પાસે આવ્યું એમાં તો પરમાં જ છે. પરમાં છે. ર છે આપણી પાસે. રેફ અને મૂર્ધન્ય સકાર પછી આ આવ્યો છે. યાની આપણી પાસે રેફ પછી આવ્યો, અટનો આવ્યો છે. અટનો આવ્યો છે. પણ અહીંયા વ્યવધાનની જે વાત કરે છે તો એક ઉદાહરણ તમને અહીંયા, ઉદાહરણ તો કદાચ નહીં મળે, બતાવું.
આ અંગ જે છે એ ઉપસર્ગ છે. શું છે? ઉપસર્ગ છે. તો ઉપસર્ગ તો ક્યાં લાગે? પાછળ તો કદી હોવાનો જ નહીં. ઉપસર્ગ ક્યાં લાગે? હંમેશા આગળ. આગળ. હંમેશા આગળ લાગે. તો અહીંયા વ્યવધાન કયું છે? ઉપસર્ગ વાળું હશે અને આ પાછળ બાકી બધું દેખાશે. અટ છે કે કુ છે કે પુ છે કે નુમ લે અનુસ્વાર થયો, યાની અનુસ્વાર થયો. આટલા જોડે જોડે હશે તો પણ ણકારનો નકારનો ણકાર થઈ જશે. નીચે આવીએ. રેફાત શકારાત પરસ્ય નકારસ્ય ણકારાદેશ. એટલું તો આગલા સૂત્રમાં હતું. રસાભ્યામનો અણઃ સમાન પદેમાં. પછી કે છે અટવર્ણસ્ય તે કવર્ગીય વર્ણસ્ય પવર્ગીય વર્ણસ્ય. આ અંગ જે છે એ અસ્ય ઉપસર્ગસ્ય હંમેશા આગળ બેસે ઉપસર્ગ. અનુસ્વારસ્ય જે નુમ વાત થતી એ અનુસ્વારસ્ય ચ વ્યવધાને અભિભવતી પણ થાય છે. પેલા કરતા મોટું થઈ ગયું. રસાભ્યામ છે તો વ્યવધાને એટલે વચ્ચે બીજો કોઈ વર્ણ ના આવતો હોય એમ લઈશું. વ્યવધાન એટલે ગમે ત્યાં આવતો હોય. જેમ કે આ અંગ છે તો એ ક્યાં આવવાનો? આમ ક્યાં આવવાનો? અરે વચ્ચે નહીં આવતો. આમ શરૂઆતમાં ઉપસર્ગ કહેવાય. એટલે ઉપસર્ગ હંમેશા પહેલો આગળ જ આવે. જેમ કે ઉપસર્ગો 22 એની જ વસ્તુની પાતને પણ કરી છે. એ અત્યારે નહીં જોઈએ કારણ કે અહીંયા અષ્ટાધ્યાય નિરુક્તમાં તમારે સ્પષ્ટ થઈ ગયો છે ઉપસર્ગોનો. બરાબર. જેમ કે હાર છે, પ્રહાર, ઉપહાર, સંહાર, વિહાર એ બધા ક્યાં લાગે? આગળ લાગે છે. વેદની ભાષામાં વેદમાં અલગ જ મૂકવામાં આવશે અને નિરુક્તમાં પણ એના અર્થો અલગ કર્યા છે. પણ અર્થના દ્યોતક છે કે એવો એક મુદ્દો નિરુક્તમાં આવે છે. ઉપસર્ગો એ બરાબર છે. તો સ્વતંત્ર પણ અર્થ કરેલો છે નિરુક્તની અંદર. એ વેદમાં કામ આવે. બાકી તો દીવા જેવું કરે છે. અંદર સામગ્રી પડી છે પણ લાગી જાય તો પ્રકાશ કરી નાખે. બરાબર. દ્યોતક. તો વ્યવધાનમાં કારણ કે ઉપસર્ગ તો છે કે આગળ લાગવાનો છે. તો બીજી રીતે કહીએ આ અટ છે તો રેફ અને સકાર પછી તો અટ આવશે. કવર્ગીય આવશે કે પવર્ગીય આવશે કે પછી અનુસ્વાર તો હંમેશા અચને લાગશે. અનુસ્વાર અચને લાગશે. તો એની સાથે હોય તો પણ શું થઈ જશે? નકારનો નકારનો અણકાર થઈ જશે. ક્લિયર? પછી ઉદાહરણો ક્યાંક આવશે તો અહીંયા જરા જોઈએ કેવું થયું છે. સ્વરસ્ય વ્યવધાનમ એમ કહ્યું છે ને, પણ અહીંયા નહીં ખબર પડે. એટલા માટે નહીં પડે કે પ્રત્યયો સીધા નથી બેસતા. એની સાથે લાવવા પડે. પ્રત્યયો સાધવા પડે પહેલા, પછી આગળ આવશે ત્યારે સાધીશું. કોઈમાં નહીં આવતું. અહીંયા છે પણ પાછળ અ છે. સર આ ઉપર આ અંગ ઉપસર્ગ નું પણ આપેલું છે ને, આ અંગ ઇત્યસ્ય વ્યવધાનમ. તો નીર પછી આ બે આ ઉપસર્ગ છે. હા, બંને ઉપસર્ગો છે. એટલે એ સંદર્ભમાં અહીંયા ઉપસર્ગ લીધું છે. નીરા પછી આ ન થઈ ગયો. નનો અણ થઈ ગયું. પાછળ હ છે. પણ હજી પાછળ કંઈક બીજું જ થયું છે. પાછળ હજી બીજું થયું છે. બરાબર છે. ઓકે. તો વ્યવધાનમાં યાની ગમે ત્યાં હશે પણ આવી છે
સર ચીહરી ધાતુ આપણે ચલાવે ને સર એમાં લોટ લકારમાં સર રૂપ બન્યું હતું ચિહરયાની બન્યું હતું તો ચિહરયાણી કર્યું હતું. હમ બરાબર. જગદીશભાઈ ને પ્રોબ્લેમ ખાલી એ વધારે એટલે શું? હા, અને અપિભવતી હતું એટલે મને એમ લાગતું હતું કે વિકલ્પ થી થાય છે કે કઈ રીતે ભક્તિનો અર્થ તો પણ થાય એટલે આગળનું રસાભ્યામ એ કરવાનું અને પછી આ પણ બાબતો લેવાની અંદર એમ હવે કહેવા માંગે છે. તો પણ હા, હવે થઈ જાય. હોય તો પણ નાનો અણ થઈ જાય. બરાબર. હમ શું કરીશું આગળ? વિધિલિંગ બાકી રાખીએ. ચાલે સર. જોકે હાજર છે એમાં તો બધા રેડી છે, બરાબર છે. કોઈક નવું આવે તો તકલીફ, તો એને ગમે એટલું પેલું કરીએ તોય સમજાવી નહીં શકીએ. નવું હશે એના માટે ભાગવું જ પડે, રણ મેદાન છોડવું પડે એના માટે તો. હે પીના ક્યાં ગયા બાજુ વાળા? સર ઊંઘી ગઈ સર. અરે વાહ, આટલું સુખ તો કોને હોય? નિંદ્રાસન મળી ગયું. નિંદ્રાસન ફાયદો કોને? નિંદ્રાસન ને કે ઉંદરાસન ને? ઓકે, દિવસે બહુ કામ કરે છે એનો અર્થ. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. પાછા કાલે 9 વાગે મળીશું. બરાબર છે. શુભરાત્રિ. નસીબદાર જાગે છે કે પછી ખબર નહીં પડતી?